ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે યુનિટ પ્રોઝમાંનું યુનિટ જોઈ ગયા હતા, જે ધ માર્કેટ હતો. હવે આપણે અગાઉના માર્કેટના યુનિટમાં 3 પેરેગ્રાફ જોયા હતા. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ તે પહેલાં ફરી એકવાર તમને એ 3 પેરેગ્રાફમાં શું હતું એ કહી દઉં છું. તો જુઓ, શનિવારનો દિવસ હતો. લીલા વહેલી ઉઠી હતી અને તેણે તેનું મોં અને હાથ ધોઈ ફ્રેશ થઈ હતી. યાસ્મીન અને તેની દાદી તેમના ઘરે આવ્યા અને તેમના બળદગાડામાં ટોપલા મૂક્યા અને તેઓ પણ બળદગાડામાં બેઠા. ગોપાલ અને સીતા તેમની સાથે ન ગયા હતા, તેઓ શાળાએ ગયા. હવે તેઓ બજારમાં જવા માટે નીકળ્યા તો અંધારું હતું અને આકાશમાં તારા હતા. રસ્તામાં તેઓ બધા જ સૂઈ ગયા. યાસ્મીન, લીલા, અમીબાઈ અને રાધાબાઈ તથા લીલાના પિતા સૂઈ ગયા હતા, પણ બળદો સૂતા ન હતા. આગળ નદી પર પુલ હતો અને એ પુલની બાજુમાં તેઓ થોભ્યા. ત્યાં તેમણે સવારનો નાસ્તો કર્યો, એટલે કે ડબ્બામાંથી ખાવાનું કાઢ્યું અને માટલામાંથી દૂધ કાઢ્યું અને બધાએ એ નાસ્તો કરી અને આ બાજુ બળદોએ પણ પાણી પીધું અને ઘાસ ખાધું. ત્યાં સુધી આપણે જોઈ ગયા. હવે શું થાય છે તો જોઈએ કે they went on. એના પછીનો જે પેરેગ્રાફ છે તે they went on. તેઓ આગળ ચાલ્યા. હવે નાસ્તો કરીને તેઓ આગળ ચાલ્યા. એટ લાસ્ટ they came to the market. અને અંતે તેઓ બજારમાં પહોંચ્યા, બજારમાં આવ્યા. કમનું ભૂતકાળ કર્યું છે કેમ. they got down from the bullock cart. તેઓએ બળદગાડામાંથી નીચે ઉતર્યા. ડાઉન એટલે કે નીચે ઉતર્યા. bullock cart એટલે બળદગાડામાંથી. તેઓ બળદગાડામાંથી નીચે ઉતર્યા. men and women came and talked to them. પુરુષો અને સ્ત્રીઓ તેઓ ત્યાં આવ્યા અને તેમની સાથે વાતો કરી. અહીંયા મેન બહુવચનમાં છે. MEN, મેન એટલે પુરુષો અથવા માણસો. આ બહુવચનનું રૂપ છે. પાછળ એસ નથી લાગ્યો. શું ચેન્જ કર્યો? MEN એ એક વચનમાં છે અને MEN એ બહુવચનમાં છે. શું ચેન્જ કર્યું? ખાલી એની જગ્યાએ ઈ લખ્યો એટલે બહુવચન થઈ ગયું. એવી રીતે વુમેન, તો વુમન એટલે સ્ત્રી, WOMAN. AN હોય તો એક જ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો કહેવાય, પણ એની જગ્યાએ ઈ કર્યો હોય તો સ્ત્રીઓ, મહિલાઓ. ઓકે, તો વુમેન એટલે સ્ત્રીઓ, બરાબર. એટલે પુરુષો અને સ્ત્રીઓ ત્યાં આવ્યા અને તેમની સાથે વાતો કરી. ટોક એટલે વાત કરવી ને ટોકડ એટલે વાતો કરી. લીલાસ મધર સોલ્ડ હર ટોમેટોઝ. લીલાના માતાએ કે લીલાની મમ્મીએ ટામેટા વેચ્યા. એન્ડ યાસ્મીન્સ ગ્રાન્ડમધર સોલ્ડ હર એગ્સ. અને યાસ્મીનની દાદીએ તેમના ઈંડા વેચ્યા. લીલાની માતાએ શું વેચ્યું? ટામેટા વેચ્યા. અને યાસ્મીનના દાદીએ ઈંડા વેચ્યા, તેમના ઈંડા વેચ્યા. લીલાસ મધર બોટ અ ન્યૂ પેન. ન્યૂ પેન, પેન મીન્સ અહીંયા તપેલી પણ થાય, તવી પણ થાય, બરાબર. તો લીલાની માતાએ નવી તપેલી ખરીદી અથવા પેન ખરીદી, તવી ખરીદી. અહીંયા બાયનું ભૂતકાળ કર્યું છે બોટ. બોટ એટલે ખરીદ્યું. BUY બાય એટલે ખરીદવું.
એનું ભૂતકાળ થયું છે બોટ, BOUGHT. ઓકે, તો આ શબ્દ તમારે ભૂતકાળના યાદ કરવાના. અમુક એકદમ ચેન્જ થયેલા હોય એને તમે તૈયાર કરવાના અને તૈયાર કરવાના રાખજો, જેનાથી તમને ખબર પડે કે આ ભૂતકાળમાં આ રીતે એનો શબ્દનો ફેરફાર થાય છે. નેક્સ્ટ, લીલાની માતાએ તવી ખરીદી. એન્ડ યાસ્મીન્સ ગ્રાન્ડમધર બોટ સમ સુગર. યાસ્મીનની દાદીએ થોડી ખાંડ ખરીદી. સુગર એટલે ખાંડ. લીલા એન્ડ યાસ્મીન્સ પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીલા અને યાસ્મીન તેઓ બજારના બાળકો સાથે કે બજારમાં જે બાળકો હતા એમની સાથે રમતા હતા. પ્લે એટલે રમવું ને પ્લેડ એટલે રમતા હતા. કોણ રમતું હતું? યાસ્મીન અને લીલા. કોની સાથે રમતા હતા? બજારમાં જે બાળકો હતા એમની સાથે રમતા હતા. ઇન ધ ઇવનિંગ દે રિટર્ન હોમ. સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. બજારમાં જઈને તેમણે ટામેટાં, ઈંડા વેચ્યા અને લીલાની માતાએ તપેલી ખરીદી, જ્યારે યાસ્મીનની દાદીએ ખાંડ ખરીદી. બરાબર. હવે શું થાય છે? ઘરે જઈને જોઈએ. ગોપાલ સેડ. ગોપાલે કહ્યું, ડીડ યુ ગો ઇન અવર બુલક કાર્ટ. ગોપાલ કહે છે, શું તમે આપણા બળદગાડામાં ગયા હતા? પ્રશ્ન કરે છે. ડીડ યુ ગો ઇન અવર બુલક કાર્ટ. અવર બુલક કાર્ટ એટલે કે આપણા બળદગાડામાં ગયા હતા. લીલાએ જવાબ આપ્યો. લીલા ગઈ હતી એટલે લીલાએ જવાબ આપ્યો. લીલા સેડ, યસ વી ડીડ. લીલા કહે છે, હા અમે આપણા બુલકગાડામાં ગયા હતા. સીતા આસ્ક. સીતાએ પૂછ્યું. શું પૂછ્યું? કે ડીડ યાસ્મીન ગ્રાન્ડમધર ગો વિથ યુ. શું યાસ્મીનની દાદીમાં તમારી સાથે આવ્યા હતા, ગયા હતા? ગો વિથ યુ. વિથ યુ એટલે તમારી સાથે ગયા હતા. એન્ડ શું કહે છે કે તમારી સાથે ગયા હતા? તો જવાબ કોણ આપે છે? લીલા. લીલા આન્સર્ડ, યસ સી ડીડ. લીલાએ કહ્યું, હા તેઓ ગયા હતા. સેટ. સીતા સેટ, ડીડ મધર સેલ હર ટોમેટોસ એટ ધ માર્કેટ. સીતા શું પૂછે છે પ્રશ્ન? કે શું માતાએ તેમના ટામેટા બજારમાં તેમના ટામેટા વેચ્યા? સેલ. સેલ એટલે વેચવું અને સોલ્ડ એટલે વેચ્યા. પણ અહીંયા ડીડથી પ્રશ્ન કર્યો છે એટલે વાક્યની શરૂઆતમાં ડીડ મૂક્યો છે એટલે વાક્યમાં જ્યારે ડીડ હોય તો સેલનું સેલ જ રહે. બરાબર. એટલે ટુ બીનું રૂપ મૂળ રૂપમાં જ રહે. એક્શન વર્ડ મૂળ રૂપમાં જ રહે. એટલે અહીંયા સેલ જ મૂક્યું છે. તો શું માતાએ બજારમાં તેમના ટામેટા વેચ્યા? કોણ બોલે છે? સીતા. લીલા શું જવાબ આપે છે? જો લીલા આન્સર. લીલાએ જવાબ આપ્યો, યસ સી ડીડ. હા તેમણે વેચ્યા. સી ટોલ્ડ ધ ટોમેટો. સી ટોલ્ડ. હવે એમાં ડીડનો ઉપયોગ નથી કર્યો એટલે સેલનું શું કર્યું છે? સોલ્ડ. આ રહ્યું સોલ્ડ. સોલ્ડ એટલે વેચ્યું. સેલનું ભૂતકાળ થયું સોલ્ડ. બરાબર. હા તેમણે ટામેટા વેચ્યા. વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ? સેડ ગોપાલ. ગોપાલ શું કહે છે કે તમે બજારમાંથી શું ખરીદ્યું? બજારમાંથી તમે શું ખરીદ્યું? જ્યારે વાક્યમાં ડીડ આપેલું હોય ત્યારે ડીડ આપેલું હોય એટલે અહીંયા બાયનું બાય જ રહ્યું છે, એનું બોટ કર્યું નથી. ઓકે. તો ગોપાલે શું પૂછ્યું? તમે બજારમાંથી શું ખરીદ્યું? મધર બોટ અ ન્યૂ પેન. સેડ લીલા. લીલા કહે છે કે માતાએ નવી તપેલી ખરીદી, પેન ખરીદી. યાસ્મીન્સ ગ્રાન્ડમધર્સ બોટ સમ સુગર. યાસ્મીનની દાદીએ થોડી ખાંડ ખરીદી. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય લીલા જ કહે છે. જવાબ આપે છે કે મમ્મીએ પેન ખરીદી અને યાસ્મીનની દાદીએ
થોડી ખાંડ ખરીદી. સીતા આસ્ક્ડ, સીતાએ પૂછ્યું. ડીડ યુ બાય સ્વીટ, શું તમે મીઠાઈઓ ખરીદી? સ્વીટ એટલે મીઠાઈ, મીઠાઈઓ ખરીદી? લીલા સેડ નો, લીલા કે છે ના. વી ડીડન્ટ, વી બોટ બેંગલ. લીલા કહે છે કે ના, અમે તે મીઠાઈઓ ખરીદી નથી, પણ શું ખરીદ્યું? અમે બંગડી ખરીદી હતી. બરાબર. ઘરે આવીને ગોપાલ, લીલા અને સીતા વચ્ચેની વાતચીત આપણે જોયું. બરાબર. આ વાક્ય કોણ બોલે છે એ પણ આપણે જોઈ ગયા. હવે આ પેરેગ્રાફ પૂર્ણ કર્યો. આ પેરેગ્રાફના પ્રશ્નના જવાબ જોઈએ. નેક્સ્ટ શું કહે છે કે જો વોટ ડીડ લીલાસ મધર સેલ, લીલાની માતાએ શું વેચ્યું? તો જવાબમાં શું લખાશે? લીલાસ મધર સોલ્ડ. સેલનું શું કરીશું? સોલ્ડ. લીલાસ મધર સોલ્ડ ટોમેટોઝ, લીલાની માતાએ ટામેટા વેચ્યા. નેક્સ્ટ સેન્ટેન્સ ક્વેશ્ચન્સ છે કે વોટ ડીડ યાસ્મીન ગ્રાન્ડમધર સેલ, યાસ્મીનની દાદીએ શું વેચ્યું? તમને ખબર છે શું વેચ્યું? એગ. એગ એટલે ઈંડા. બરાબર. તો યાસ્મીન્સ ગ્રાન્ડમધર સોલ્ડ હર એગ, યાસ્મીનની માતાએ તેમના ઈંડા વેચ્યા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ લીલાસ મધર બાય, લીલાની માતાએ શું ખરીદ્યું? તો જવાબમાં શું આવશે? લીલાસ મધર બાયની જગ્યાએ બટ. લીલાસ મધર બટ અ ન્યૂ પેન. ન્યૂ પેન એટલે તપેલી, નવી તપેલી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ યાસ્મીન્સ ગ્રાન્ડમધર બાય, યાસ્મીનની માતાએ શું ખરીદ્યું? તો જવાબમાં શું આવશે? યાસ્મીન્સ ગ્રાન્ડમધર બાયની જગ્યાએ બટ. યાસ્મીન્સ ગ્રાન્ડમધર બટ સમ સુગર. સમ સુગર એટલે કે થોડી ખાંડ ખરીદી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ડીડ લીલા એન્ડ યાસ્મીન ડુ, લીલા અને યાસ્મીને શું કર્યું? તો જવાબમાં શું આવશે? લીલા એન્ડ યાસ્મીન્સ પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીલાને અને યાસ્મીને બજારમાંના છોકરાઓ સાથે રમ્યા. ફરી એક વખત જવાબ લીલા એન્ડ યાસ્મીન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન ઇન ધ માર્કેટ. બરાબર. લીલા અને યાસ્મીન બાળકો સાથે બજારમાં રમ્યા. કે વોટ ડીડ, લાસ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ દે રિટર્ન હોમ, તેઓ ઘરે ક્યારે પાછા વળ્યા? તો દે રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. જવાબમાં શું આવશે? દે રિટર્ન, ઈડી લાગશે. દે રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ, તેઓ સાંજે ઘરે પાછા ફર્યા. બરાબર. આ હતા પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ. ઓરલી આપણે જોઈ ગયા. હવે તમારી એક્સરસાઇઝના પણ પ્રશ્ન છે જે આપણે એક વખત અગાઉના પેરેગ્રાફમાં હતા એ જ પ્રશ્નો છે. ફરી આપણે એક વખત રિપીટ કરી લઈએ. તો જોઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝની કે વેન ડીડ લીલા વેકઅપ ઓન સેટરડે મોર્નિંગ. મેં તમને પણ પહેલાં જ પેરેગ્રાફનો પ્રશ્નનો જવાબ છે કે લીલા શનિવારે સવારમાં ક્યારે ઉઠી? તો જવાબમાં આવશે કે લીલાસ વોકઅપ, વેકઅપની જગ્યાએ વોકઅપ અર્લી ઓન સેટરડે મોર્નિંગ. ઓકે. લીલા શનિવાર સવારમાં વહેલી ઉઠી. નેક્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝની કે વોટ ડીડ યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડમધર પુટ ઇન ધ બુલક કાર્ટ. તો યાસ્મીન અને તેની દાદીમાએ બળદગાડામાં શું મૂક્યું? તો જવાબમાં Yasmin's and grandmother put their baskets in the bullock cart. Okay, Yasmin and her grandmother put their basket in the bullock cart. યાસ્મીન અને તેની દાદીમાએ
તેમના ટોપલા બળદગાડામાં મૂક્યા. નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ડીડ લીલાસ મધર ટેક ફ્રોમ હર બોક્સ? લીલાની માતાએ તેમના ડબ્બામાંથી શું બહાર કાઢ્યું? તો જવાબમાં લીલાસ મધર ટુક આઉટ સમ ફૂડ ફ્રોમ હર બોક્સ. લીલાની માતાએ તેમના ડબ્બામાંથી થોડું ખાવાનું કાઢ્યું. ઓકે, એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે એક્સરસાઇઝની કે વોટ ડીડ ધ બુલક ઈટ? બળદોએ શું ખાધું? તો જવાબમાં ધ બુલક એટ ધ ગ્રાસ નિયર ધ રિવર. બળદોએ નદી નજીકનું ઘાસ ખાધું. બરાબર, આ તો તમારા પાઠના એક્સરસાઇઝના પ્રશ્નના જવાબ. હવે અહીંયા જે પેરેગ્રાફ આપણે જોઈ ગયા એના હાર્ડ ક્વેશ્ચન્સ છે જોઈએ, હાર્ડ વર્ડ્સ છે જોઈએ કે જો મેન એટલે માણસો, પુરુષો, વુમેન એટલે સ્ત્રીઓ, સોલ્ડ એટલે વેચ્યું, સેલનું ભૂતકાળ થયું સોલ્ડ. ઓકે, ટોમેટો એટલે ટામેટું, એગ એટલે ઈંડું, પેન એટલે તપેલી, સુગર એટલે ખાંડ, ટુ પ્લે એટલે રમવું. આ એક્શન વર્ડ છે. બટ એટલે ખરીદ્યું, આપણે એક્શન વર્ડ છે પણ આ ભૂતકાળમાં છે. ટુ બાય એ મૂળરૂપ છે, એનું ભૂતકાળ થયું બટ એટલે ખરીદ્યું. ઇવનિંગ એટલે સાંજે. ટુ રિટર્ન એટલે પાછા ફરવું. સ્વીટ એટલે મીઠાઈ એન્ડ બેંગલ એટલે બંગડીઓ. બરાબર, હવે આ પાઠમાંથી બીજો એક એક્સરસાઇઝ છે કે હુ સેઝ ધીસ સેન્ટેન્સ? આ વાક્ય કોણ બોલે છે? તો પહેલું છે ડીડ યુ ગો ઇન અવર બુલક કાર્ટ? શું આપણા બળદગાડામાં તમે ગયા હતા? પ્રશ્ન કર્યો છે. કોણ બોલે છે આ વાક્ય? તો ગોપાલ. ઓકે, તો અહીંયા લખીશું ગોપાલ. ગોપાલનો જી કેપિટલ. હુ સેઝ ધીસ સેન્ટેન્સમાં ગોપાલ આ વાક્ય બોલે છે. સેકન્ડ, ડીડ યાસ્મીન્સ ગ્રાન્ડમધર ગો વિથ યુ? શું યાસ્મીનની દાદી તમારી સાથે ગયા હતા? આ વાક્ય કોણ બોલે છે? સીતા. બરાબર, તો અહીંયા આપણે લખીશું સીતા. સીતાનો એસ કેપિટલ. નામનો પહેલો મૂળાક્ષર કેપિટલ મૂકો. આ વાક્ય સીતા બોલે છે કે તમારી સાથે યાસ્મીનની દાદીમાં ગયા હતા. નેક્સ્ટ સેન્ટેન્સ કે વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ? તમે બજારમાંથી શું ખરીદ્યું? આ વાક્ય કોણ બોલે છે? તમે બજારમાંથી શું ખરીદ્યું? ગોપાલ બોલે છે. ઓકે, તો અહીંયા લખીશું ગોપાલ સેડ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ કે મધર બોટ અ ન્યૂ પેન? માતાએ નવી પેન ખરીદી. માતાએ નવી પેન યાની કે તપેલી ખરીદી. આ વાક્ય કોણ બોલે છે? લીલા. કારણ કે બજારમાં કોણ ગયું હતું માતા સાથે? લીલા. એટલે આ વાક્ય છે લીલાએ જવાબ આપ્યો ત્યારનું. બરાબર, એટલે એલ કેપિટલ. લીલા વાક્ય બોલે છે. નેક્સ્ટ, ડીડ યુ બાય સ્વીટ્સ? શું તમે મીઠાઈઓ ખરીદી? તો આ વાક્ય કોણ બોલે છે? સીતા. ઓકે, તો આ વાક્ય સીતા કહે છે. શું તમે મીઠાઈઓ ખરીદી? સીતા પૂછે છે. નેક્સ્ટ, કે ડીડ મધર સેલ હર ટામેટોઝ એટ ધ માર્કેટ? શું માતાએ બજારમાં તેમના ટામેટા વેચ્યા? કોણ બોલે છે આ વાક્ય? સીતા. ઓકે, તો અહીંયા આપણે લખીશું સીતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોણ બોલે છે, કોણ કહે છે એ આપણે બોલી ગયા, અરે કે સમજી ગયા. તો આપણે અહીંયા આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. પ્રોઝમાંનો આ ત્રીજો પાઠ. બરાબર, તો તમારે આ પાઠના પ્રશ્નોના જવાબ પેસેજમાં આવે છે. પરીક્ષામાં પેસેજ જ્યારે પૂછાય છે તો પાછળના પ્રોઝના એક પેરેગ્રાફ આવે છે, જે આપણા 4 પાઠ છે પ્રોઝમાંના. બરાબર, ગદ્ય વિભાગના 4 પાઠ છે, એમાંના કોઈ પણ એક પાઠમાંથી
પેસેજ આવે છે અને એ પેસેજને લગતા આવા પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્ન તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાના રહે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પેસેજ ફરી એક વખત એક એક લીટી અંગ્રેજી સાથેનું ગુજરાતી કરી તથા સ્પેલિંગ તૈયાર કરીને વાંચવાના રહેશે. ઓકે, તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું અગાઉનો યુનિટ. થેન્ક યુ.